ભરૂચ જિલ્લામાં ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસ તરીકે કટોકટીના 51 વર્ષ પૂર્ણ થવા પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તપોવન આશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કટોકટીના સમયગાળાની ઘટનાઓ અને લોકશાહી પર તેના પ્રભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી। પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી અને દુષ્યંત પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં કાર્યકરોને તે સમયના રાજકીય પરિસ્થિતિ અંગે માહિતી આપવામાં આવી। વખતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી કે જેઓએ 1971 માં જે ચૂંટણી લડ્યા હતા એ ગેરકાયદેસર અને સરકારી મશીનરીનો ઉપયોગ કરીને લડ્યા હતા। એના લઈને કારણે સરકારે એમની ચૂંટણી ગેરકાયદેસર ઘોષિત કરવાના હુકમ પછી એમને આ કટોકટી લાદી હતી અને પ્રજા એ યાતના સહન કરી હતી। એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી 25 જૂન કે જે કટોકટી લાદવાનો દિવસ હતો એ દિવસને દર વર્ષે કાળા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને લોકોને આની આવનારી પેઢીને પણ આની માહિતી આપવામાં આવે છે, આનાથી અવગત કરવામાં આવે છે।